મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, 2 દિવસ પહેલાં હું વિડીયો અપલોડ કર્યો હતો કે અંબાજી પગપાળા જઈ રહ્યા લોકોની દુર્ઘટના ઘટી, યાની કે એક્સિડન્ટ થયું છે। તો એની પાછળ જેટલા લોકો જેને વાગ્યું હતું એની અંદરથી એક લોકોનું ઘટના સ્થળે મોત નીપજી ગયું છે। આગળની વિડીયોની અંદર તમને ના પાડી હતી। મિત્રો, ભલે આ વિડીયો લાંબો થઈ જાય પણ હું તમામ ઘટનાનો જે ઘટના ઘટી છે તમામ હું જાણકારી આપવાનો છું। વિડીયોને અંત સુધી જોજો। ઘણા લોકો કહી રહ્યા છે કે આ ફેક છે, પરંતુ મિત્રો હું ફેક બિલકુલ બનાવતો નથી। જે પણ હકીકત આપણને જાણવા મળે છે એમના આધારિત મેં કોઈ પણ વિડીયો અપલોડ કરતો હોય છે એ એના આધારિત જ હોય છે। એટલે વિડીયોને ફેક ના માનતા। આ તમામ જે વિડીયો છે આપણી સાચી જ છે। અને એક બાજુ જોવા જઈએ તો આપણે જે અંબાજી જે યાત્રા યાની કે યાત્રાધામ જતા હોય છે, ઘણા બધા લોકો પગપાળા યાની કે જે બાધા લઈને જતા હોય છે, તો એ ચાલીને જતા હોય છે રોડ પગપાળા, તો એની સાથે કંઈક ના કંઈક ઘટના ઘટતી હોય છે। એવી ઘટના ઘટી છે મોડાસા પાસે। જે મોડાસા પાસે લગભગ 100 થી 150 લોકો પગયાત્રા જઈ રહ્યા હતા, યાની કે એક ટોળીની વાત કરું છું। એમ તો માનવામાં આવે તો આખો રોડ ભરેલો લોકો છે એ પગયાત્રા જતા હોય છે, પરંતુ જે ટીમ વાઇઝ જતા હોય છે, જે પ્રમાણે જે બાધા લીધી હશે એ પ્રમાણે પગયાત્રાઓ જતા હોય છે। તો હાલ જો ગઈકાલે એવી ઘટના ઘટી હતી કે પિકઅપ ચાલક હતો એ અંદર જે ભેંસો ભરી હતી, ભેંસો એટલે પાડા ભર્યા હતા, તો એ ભરીને 180 સ્પીડમાં જતો હતો અને અચાનક એક બાઇક ચાલક આગળ આવ્યા હતા। આગળ એટલે કે સાઈડની એક બાજુ જઈ રહ્યા હતા, પરંતુ 180 જે સ્પીડમાં જતા હોય છે એમને જે ગાડી છે, પિકઅપ ગાડી છે, એમને રોકવા બહુ ખૂબ જ મુશ્કેલ હોય છે। તો એવી ઘટના ઘટી કે એમને બ્રેક મારતા જે પિકઅપ ગાડી હતી એ પલટી ખાઈ ગઈ, અને પલટી ખાતાની સાથે જે યાત્રીઓ હતા એમને પણ ઘણા બધા લોકોને ઈજા થઈ હતી। માનવામાં આવે તો જે આજુબાજુમાં જે ચાલીને જતા હોય છે એમને ઈજા થઈ હતી, તો એ લોકો બધું તૂટી પડ્યા। જેમ કે એમને બાંધી દેવામાં આવ્યો હતો, જે પણ જે ડ્રાઈવર હતો, ચાલક હતો, એને બાંધી દેવામાં આવ્યો હતો, ઢોર મારવામાં આવ્યા હતા। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે? અવશ્ય આવું કરવું જોઈએ। જે ડ્રાઈવર છે એ પણ રોજી રોટી માટે પોતાનું વાહન યાની કે અથવા બીજાના ભાડેથી વાહન લઈને નીકળતા હોય છે, તો આમની સાથે આવો ન્યાય બનવું જોઈએ કે પછી આ ડ્રાઈવરની ભૂલ છે કે પછી આ લોકો જે ઢોરમાર મારી રહ્યા છે અંબાજી જે લોકો પગપાળા જે દર્શન કરવા જઈ રહ્યા છે એમની ભૂલ છે કે પછી આ ડ્રાઈવરની ભૂલ છે? ડ્રાઈવરની તો છે જ ભૂલ। કેમ ભૂલ છે? 180 સ્પીડમાં જે ગાડી જઈ રહી છે એમને બ્રેક મારો તો એ પલટી ના ખાય તો કેવી રીતના એ રોકી શકે? એ તો ભૂલ મોટા મોટી કહી શકે છે। મિત્રો, એવી ઘટના ઘટી છે, તો આને લઈને તમારે કોની ભૂલ કાઢવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો હું આશા કરું છું હું તમને તમામ આખા ગુજરાતની જે ઘટના જ વિડીયો છે હું તમને બતાવી રહ્યો છે આ ચેનલ પર। તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। હું તમારો દોસ્ત